આજ હજુ પાળિયાદની આંગણે બાપા હરદમ લીલા માટે વિહળ કેરા ધામે જુઓ દાદા બાપુની ડેલીએ જુઓ કઠણ આવા કળી કાળમાં જુઓ અમરયા આપા વિભામાંની મસ્કરી કરતી હોય કે આપો વિભામાં એક રોજ પીપળાના ઠોઠાને પાણી રહે કદાચ વડીનું ઠૂઠું હોત તો ફૂટે પીપળીનું ઠૂઠું હોત તો ફૂટે પણ આ તો પીપળો ડાયરો સાંભળો છો ને ઈ પીપળો મોટો થાય ને ત્યારે ઓળખામણી રમે છે ઓમાં આવી કથા મસ્કરી કરે છે એવામાં પાળિયા તો ઠાકર ડેરીની દોઢીના પગથિયા ચડી અને ડાયરાની મધ્યમાં આવી અને એમ કહેતા હોય હે લાલદાસજી બાબા દોરડું નહીં તો બા કે આપણા દોરડાને શું કરશે કે ભાઈ તો ઘરો બા નારાયણ સામે નજર નહોતી હે ભણો આખુના પાલણ હાથ આજ મોળો નાજ સોળો હાથમાં છે મોળો બા આમ કઈ દોડાનો ઘા કર્યો પણ અતરંગી કાપકું પડ્યું આપાના પગમાં પડી અને માફી માંગવા માંડ્યો હે ભણો પાળિયાતા ઠાકર મેં જાણ્યું તો તું
કે વિહલ માતું ધોઈ લઈ પણ તે તો પલમાં કાઢ્યું ભૂલ જ હાથે વીણા હે બાપ મને માફ કરી દેવો અને ગાયકવાડી સુબાને એવી ભંભેરણી કાનમાં થઈ કે જહદરનો સેલો ખાતર એનું રાજ પાછું નહીં આપે તો જહદર ઉપર ચડાઈ કરો અને કહેવાય છે કે ગાયકવાડી સુબાના કાનમાં ભંભેરણી થઈ અને જહદર ઉપર ગાયકવાડી સુબાની ફોજ ચારે બાજુ ફરી વળી દરબારને સલાહ આપી દરબાર ગાયકવાડી સુબાની ફોજ જહદરની ચારે બાજુ ઘેરો મળી ઉભી તો દીવાનજી લશ્કરની તૈયારી કરો કે બાપુ આજ આપણું બળ અજમાવે નાકાવે નથી તો આપ પાળિયા જાઓ અને આપા વિહામણ નીકળો અને કહેવાય છે કે સેલો ખાતર માથે ઘોડે પાળિયા તરફ ઘોડો હંકાર્યો અને વિહામણ બાપુ ડેલીની મધ્યમાં ડાયરો ભરીને બેઠા છે આમ આપા વિહામણની નજર ગઈ હે ભણું આખુના પાલણ હારને કીમડી કીમડી ભીડ પડી ગો હે કીમડી કીમડી ભીડ પડી ગો કે બાપુ માનવ માથે વિપત તો હોય પણ હવે અન્યા ન હે કવાતો મોડો બા હે શરણસિંહ અન્યા નો કમાતો હોય ને તો જા તારું 100 મહિને સંકટ ટળું જાય 100 મહિને બાદ તો 3 મહિને જા અરે બાપ ગાયકવાડી સુબાની ફોજ જહદર ઉપર ઘેરો વળીને ઊભી છે અને 3 મહિને આમાં કઈ ઠાકરની વડાઈ ન કહેવાય તો શરણસિંહ ધરપત ન હેરેતી ના બાપ તો જહદરમાં આપો જઈતો ન હે જહદરમાં આપો જઈતો ન હે એમાં હું આવી ગયો જા આપા જઈતાના પગમાં પડી જા એટલી વેળામાં તારી શક્તિ
દરબારો અને કહેવાય છે કે ટાટમ ગામના જાપાના શિવાળામાં આ ચારે દરબારોની જમીન 1653 વીઘા કહેવાય અને એ જમીન બાબત ગોહિલવાડના ખેરાજી સિંહજીના એ માણસો સાથે ખૂનખાર થયેલો એમાં કંઈક ગોહિલવાડના દરબારો કાયમ આવી ગયા અને એનો કેસ સંવંત 1917 રાજકોટ પોલીસ અને એજન્ટ સાહેબની કોર્ટમાં ચાલતો ત્યારે આ ચારે દરબારોને કહેવાય છે કે ફાંસીના માથે લટકાવવામાં આવ્યા. ઠાકર આમ તો બધાને બચાવે છે પણ જો આજ શેરી અંગે અહીંયા જો ઘા કરે ને તો હું કરશો વિધામણભાઈ કે મારી નાગોરી ભેંસ છે એનું દૂધ વ્યાળુમાં આવે પછી દૂધ વ્યાળું એ ભેંસ પાળિયાથી જગ્યામાં બાંધી આવી હે વિધામણભાઈ તમે જો એ ભેંસ બાંધી આવતા હો ને પાળિયાનો ઠાકર જો આમાંથી છોડાવે તો મારી મોરચા વાડીના 4 ગો હાલે એ મોરચા વાડી પાળિયા અવાજ કર્યો હે પાળિયાના ઠાકર આબા આવું છું અને કહેવાય છે કે ડાયરો ભરાણો તો બેલીની રોટીમાં એક બાજુ કહેથી ભીમ સ્વામી પધાર્યા ગોરૈયાથી હુરો રબારી આવ્યા હતા અને લક્ષ્મણ બાપુ ગાદીએ વિરાજમાન હતા અને અવાજ કર્યો આવું છું બા આવું છું અને ધડો ધડ દોરીઓ તૂટી ખભેથી ખેસ ફેંક્યો બીજી વાર હુકમ કર્યો બીજી વાર દોરીઓ તૂટી ટૂંકમાં વાત કરું ભજન કરાય અને ત્રીજી વખત છેલ્લી વખતનો હુકમ અને અવાજ કર્યો હે પાળિયાના ઠાકર હબા સાવત્રી એના વાસરું નહે છોડતી મોળો બા આ તોલા વાસરું કમોતે મળશે અને એવો અવાજ કર્યો અને ધડો ધડ દોરીઓ તૂટી પાળિયા જગ્યામાં દાખલ થયા. આપણે માતા કરી છૂટી ગયા પણ લક્ષ્મણ બાપુને ક્યાં ખબર કે હું માનભૂત કરી આવું દેવાય હું દેવાય કઈ હસ્તે પાત્ર કઈ દેવાય આપણા સોરડા હું કાઢે માથાથી ચારે વળી 1 રૂપિયો કોથળીમાં ભરી આપણા પગમાં મૂકી અને પગે લાગ્યા હે આપા લક્ષ્મણ અમને ચારેયને ફાંસીના ભાથેથી બચાવ્યા ને એની આ 1 રૂપિયો માનવતાથી સ્વીકારી લેજો બાપ. ત્યારે આપા લક્ષ્મણે શેષ નારાયણનો અવતાર ઉભા થઈ ગયા હો. ભીમ સ્વામી ગોરૈયાનો હુરો રબારી આ ટકર જોઈ રહ્યા છે આપા આજ ખીજાઈ ગયા લાગે છે. કોઠારીને અવાજ કર્યો હે કોઠારી હવા આપણા કોઠારમાંથી 1 રૂપિયો આવ્યો 1 રૂપિયો ઉમેરી ચારેય દરબારોને એમ કહેતા હોય જાઓ લઈ જાઓ બા ગાવું દેવાય ભેહું દેવાય
કઈ રખે પત્તર દઈ દેવાય બા આમ તો જુઓ કે હાથ ઊંચા કરે ને એક કાંગના આકા પડીને લોહી વહેતું છે બાપુના ચારે ચારે જમાની બપોરના સુમારે પાળિયાનો ઠાકર ને ભોરિયાનો ભૂરો રબારી બે પાળિયા તરફ આવતા ત્યારે પાળિયાનો ઠાકર એમ કહેતા હોય હે આપા હુરા હા બા ઊંઘા કરવા છે બા બાપુ આ તો ભાલ પણ થાય અહીંયા ક્યાંય પાણી ન હોય પાણી વિનાના કહુંબા કરવા કેમ ગમે ત્યાંથી ગોત્યા આવ્યો કહુંબા વિના મારાથી પાળિયા નહીં ભોગાય ઈશ્વરને આદેશ થયો અને પાણી ગોતવા નીકળ્યો અને પાછો આવ્યો બાપુ આગળ જઈને કહુંબા કરશું કે કા બાપ ક્યાંય પાણી નથી અને પાણી છે તો બધા ખારા છે પણ ભૂરા મારાથી એક ડગલું નહીં ભરાય તો કેમ કરશું બાપ કે વીડો ગાય હે વીડો ગાય કે બાપુ હો ફૂટ દોઢ ફૂટ કુવા ઊંડા છે એમાં પાણી નથી કાંઈ વીડો ભલે પાણી થાય બાજુ રોડ ઉપર આવો તો વિહળા રાતની ભીલડી એવું બોર્ડ માર્યું છે ત્યારે પુત્રીને વિહળા નાથે વીરડો કાઢો બોલ વિહળા